કર્ણાવતી યુનિવર્સિટીના છઠ્ઠા દીક્ષાંત સમારોહમાં શૈક્ષણિક શ્રેષ્ઠતા અને રાષ્ટ્રીય સેવાની ઉજવણી કરવામાં આવી હતી. સમારોહની શરૂઆત પરંપરાગત પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય સાથે થઈ હતી, જેણે ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયક માહોલ બનાવ્યો હતો. કર્ણાવતી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી રીતેશ હાડાએ ઔપચારિક રીતે દીક્ષાંત સમારોહનો શુભારંભ જાહેર કર્યો અને આમંત્રિત મહેમાનોનું સ્વાગત પણ કર્યું હતું. યુનિવર્સિટીએ આ સમારોહ દરમિયાન ગુજરાતના 100થી વધુ સંરક્ષણ અધિકારીઓને હોસ્ટ કર્યા હતા. સ્નાતક વિદ્યાર્થીઓને સંબોધતા એર ચીફ માર્શલ AP સિંઘે તેમની સિદ્ધિઓ બદલ તેમને અભિનંદન પાઠવ્યા અને તેમને તેમની આગામી સફરની યાદ અપાવી હતી. અતિથિ વિશેષ શ્રી સૌલભ શુક્લાએ ઝડપી પરિવર્તનના યુગમાં બૌદ્ધિક હિંમત અને સ્વતંત્ર વિચારસરણીના મહત્વ પર પ્રેરણાદાયક સંબોધન પણ કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને તેમના કાર્યોમાં જિજ્ઞાસુ, કરુણાશીલ અને મૌલિક રહેવા વિનંતી કરી હતી. સન્માન અને કૃતજ્ઞતાની એક વિશેષ ક્ષણમાં શ્રી રીતેશ હાડાએ રાષ્ટ્રીય સુરક્ષા માટે તેમની વિશિષ્ટ સેવા બદલ એર ચીફ માર્શલ AP સિંઘને અને સિનેમા, સ્ટોરી ટેલિંગ તથા જાહેર વિચારમાં તેમના પ્રભાવશાળી યોગદાન બદલ શ્રી સૌરભ શુક્લાને માનદ ડોક્ટરેટની ડિગ્રી એનાયત કરી હતી. ત્યારબાદ યુનિવર્સિટીની ડિઝાઇન, બિઝનેસ, લિબરલ આર્ટ્સ અને માસ કોમ્યુનિકેશન, લો, ટેકનોલોજી અને ડેન્ટિસ્ટ્રી ફેકલ્ટી વિભાગના સ્નાતક વિદ્યાર્થીઓને ડિગ્રી અને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા, જે તેમની શૈક્ષણિક સિદ્ધિઓ અને શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતાની ઉજવણી પણ કરાઈ હતી. રજિસ્ટ્રારશ્રીએ કોન્વોકેશન શપથ લેવડાવ્યા, જેમાં સત્ય, નિષ્ઠા, જવાબદારી અને સમાજની સેવાના મૂલ્યોની પુષ્ટિ પણ કરવામાં આવી હતી. ત્યારે આ વર્ષે યુનિવર્સિટીની 6 પ્રતિષ્ઠિત શાળાઓમાંથી 1400 સ્નાતકોએ નવી શરૂઆત કરી હતી. આ તમામ 36 એકર કેમ્પસમાં સ્થિત છે, જે દર વર્ષે 8000થી વધુ વિદ્યાર્થીઓનું ઘર છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.